હું કાપ ખીજાવ છો પાણી ઘટી જાય પાણી નથી પીતા ને ખાતા ને તો બીજું શું થાય અને 3% 3% જ લોહી છે આપી દઉં થોડુંક મારું હાલો આવજો બધું ભેગું છે ભેગું આ તો તેલમાંથી આવશે સંજા બોલાવ જોઈજો હા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો એની સોળી આખે માથું વળાવે ને એની સોડીને તેલ નાખે ભાવ વાગેલા આ મારા નાની છે કે નહીં એ મને પહેલેથી કહી દે કામાં હાવ નાની એવી હતી ને તો આણે તેલ નહીં નાખી દીધું એટલું મને આણે માથામાં નાખી દીધું છે બોલો એમાં ભેગી બેસા માને મારા ભેગા લઈ જવા છે મારે એને ભેગું નથી જવું મારે તો બસ કોક નો કપા વીણા તે ઈ તો કરીએ કે છે પણ ઈ ન સમજે ઈ ઘરે ન રે કરીએ કોણ ત્યાં સુધી કામ કરવું એમ કે એટલે કાંઈ હતું બંને કેમ માએ તેલ કહી દીધું માં હવે નહીં નાખવું બહુ મજા આવી ગઈ હેતુ તાર તેલ નાખવું છે હે હેતુ ભાઈ છે ને ફોન જોતા હતા મેં એને ગીત કરી દીધા હતા ઘડીક ફોનમાં તો એ ભાઈ સાહેબ છે જી દેવ મને મૂકવા આવે છે ટાઈટ નો જીનું ઓલા સરવાઈ ગઈ હતી કે નહીં હોવા તો એ કે હાલો હું મૂકી જાઉં કે હાલી મારે જાવું નહીં ટાઈટ નું 2-3 શેરી વટવાની છે ખાલી બાને એ બધા કપા વીણવા ગયેલા છે અને મારે છે ને ગરમ પાણી કરવાનું છે અહીંયા મેં કીધું ગરમ પાણી કરી નાખું આને જો કેવી ઊંઘ આવે આ આખી રાત જાગે અત્યારે ઊંઘે જીનું આ બાજુમાં ગઈ છે રમવા સાગરની ત્યાં નાઈ નાખીશું અને છે ને ખાવું છે હવે તો મને ભૂખ લાગી છે તડકો થઈ ગયો છે બહાર મસ્ત ઠંડી ઉડી ગઈ છે તડકો નીકળી ગયો કપડાં એટલા ધોયા કપડાં મારા જીનુના ને દાદાના હતા ધોઈ નાખ્યા કેવો તડકો આવી ગયો છે જો આ મામીએ ઘઉં હુકવા મૂક્યા છે અને ગાય ન આવે ને એટલે ઓલાને બેહાડો જો ખાટલે જાગી ગઈ છું અત્યાર સુધી બધું 4 વાગી ગયા છે મારે છે ને શાક લેવા જવું છે પૂછી જવું શાક અમારા અહીં એક જણા રાખે છે કદાચ હોય ને ઘરે તો પૂછી આવું નકર ગામમાં જવું પડે તો ગામમાં તો હું જાઈશ નહીં દાદા આવે હાંજકના તઈ થાય શાક લાવવું છે કાંઈ તમારે કાંઈ લાવવું નહીં કાંઈ નથી લાવવું મોંઘું છે કા બહુ મોંઘું છે કાંઈ ન ખવાય અત્યારે તો બેસ્ટ ઓપ્શન શું છે દૂધ ને રોટલી ખાઈ લેવાય કાં તો તેલ મરચું પણ કાંઈ નહીં હાલો મારે શાક લેવા જવું પડશે તેલ મરચું દૂધ રોટલી મારે હાલે પણ બીજા પ્લસ હોય એને ન હાલે તો જાના પડેગા જો આ મારા કાકાને લારી છે ને હજી મુહૂર્ત જ કર્યું છે પેલા શાક લે હું વહી બોલો 4 વાગે મેં જ ખોલાવી આમ તો દુકાન કા સંકેત કે હાલો હું આવતી જ નથી મેં કીધું ગામમાં હું નહીં જાઉં શાક લેવા સંકેત કે અહીંયા નાકે જ છે બહાર ગામમાં નહીં આવવું પડે ગામ ન કરજો અહીંથી ઓલો વડલો છે ને ન્યા વેચતા હોય શાક અત્યારે કોઈ હોય નહીં પણ મેં કીધું મને એકલા આળા આવે એમ થાય જાવું મસ્ત તાજું શાક છે જો મળી ગયું એટલે બહુ છે મારો વિચાર છે કે મારા મમ્મીને ઘરે જવું છે પાછું મારે આટો મારવા મારા નાની આવેલા છે ને મજા આવે ને અરે તો મેં કીધું વહેલા ખાવાનું બનાવી નાખું બાની કપા વીણવા ગયેલા છે કે નહીં તો એને આવીને કરવું નહીં ને રાંધીને જાઉં ને તો ઉપાધિ નહીં એમ હાલો મારે ઓલા ઘરે જવાનું છે દે આથમી ગયો છે મેં શાક કરી અને બાને એને આપીને આવીશું ક્લિપ લેવાની ભૂલાઈ ગઈ ત્યાં રસ્તામાં આવીને તે યાદ આવ્યું ફોન હાથમાં લીધો નહોતો એટલે ભૂલાઈ ગયું હાલો જો કપૂરની છે ને ગામડે જતા હતા ને તે હું અહીંયા આવી સીધા કપૂરના ઘેરે આ બધા એને ખાલી મૂકવા જાય ત્રણ આપણે નથી જતા એમ કરે છે જવા વાળા તો આમ જો હજી પેકિંગ કંઈક કરે છે અને પાછા હું અહીં મળી જ નહોતી કા રવિન ઘરે આવી જ નહોતી આવી ગયા તે મેં કીધું હાલો આ લોકો જાય છે ને તે આટો મરાઈ જાય બે કામ થઈ જાય સુરત જાય છે સુરત બોલો ગામડે આવ્યા ને આને જવું છે સુરત હવે ઈ કે રળવા જાવ કારખાના ખુલ્લી ગયા છે કા રળવા જઈ ને હા ઓઢવાનું લઈ લીધો બ્લેન્કેટ લઈ લીધો તાટ કેમ પણ કા બે લઈ લીધા છે બ્લેન્કેટ જો ભાભી બે નાખ્યા છે છોકરા વાળાને બે જોવે જો તમે બધા અહીંયા આવો ને અમારે તમારે ક્યારે જવાનું સુરત હે આ કઈ આવે જ નહીં આવે ને તોય જાવું કરે કા અહીંયા હારા સીવી ટાઈટ ના જો હમણાં હુઈ જવાનું છે કા એ બધા ભલે રળે આ બધા છોકરાને મજા આવે છે પણ અહીંયા કઈ મેળ આવે નહીં આ બધાને કારખાના ખુલ્લી ગયા એટલે હવે જવું પડશે એમ છે હાલો ફેમિલી અત્યારે જો ઘરે આવી ગઈશું અને
તાપે છે બધા અહીંયા અમારા માં હજી રોકાણેલા છે વહી જાવ કરતા હતા પણ ગયા નહીં એક દી મારા બાએ પરાણે રોક્યા અને હજી એમ કહે છે સવારે પણ સવારે જોયું જાય જો ટાઈટ હશે ને તો નહીં જાય કામાં ટાઈટ હોય તો નહીં જાય એમ કહો ને પણ તોય આ પાડો હારવાર મમતાઈ તાપે છે હમણાં મમતાઈ પેલા ખાવાનું બનાવી નાખ્યું પછી માને બોલાવી લીધા હાલો માં તાપવા એમ કામાં અહીંયા હવે મારે જમવાનું છે દાળ ભાત કર્યા છે મમતા મામીએ ભાભીએ અને બાને ખાવા બેસી ગયા છે અને અમારા માં છે ને એ ચૂલા પાસે ખાવા બેઠા છે કેમ કે એને ટાઈટ લાગે આ છે ને બરફ જેવું ટાઢું છે માએ સોખી ના પાડી આપણે આમાં બરફની પાઇટ ઉપર કે બેહવું નથી કે હું કેમ કીધી બહુ ટાઈટ લાગે છે કા તો મારા બા ને જાવ શું કેવું બા કાંઈ ભૂખ લાગી પછી વાત નિરાતે આપણે પછી વાત નિરાતે હાલો પિક્ચર મૂક્યું છે પાછો અમાર બાઈ વિક્રમ ઠાકોર નું ઈ તે કા મજા આવે ને જવાની હે ફેમિલી આઈ જો માર બાઈ છે ને આખી સુટકેસ કપડાની કાઢી છે હાડીઓ બધી બતાવે છે મારા નાની માને બતાવે છે મારા નાની માં નજર જ નથી કરતા ઈ તો ટીવી જ જોવે ઈ કે બેન મારા હાડલો નથી જોતો ઈ કે તો આખી સુટકેસ વીખમાં અને મારા બા છે ને પરાણે આપે તમે લઈ જ જાઓ આ હળવો હાડલો છે આ પહેરજો ઈ કે તમે આ લઈ જાઓ ઓલો લઈ જાઓ ઓલો લઈ જાઓ હો આ સુરત થી લીધો તો સરસ લે કરો સવો પહેરો મરી જાઓ આમ નામ પણ પહેરતા નથી એક કે કપડા આ ક્યાં બધા રાખવા પછી મરી જાય તો માથે ઓઢી જવાનો પછી કોઈ કાઈ દે નહીં પછી એમ કે બેનું દીકરીઓ કાપી દો આ તેતી લાવ લગનમાં હા પેર માસીન ઘરે બેઠી હતી ને તો અહીંયા માર છે ને કેટલા ખબર 11 વાગ્યા માસી તો નહીં આમ મારા બેનપણી છે આ મારી બેનપણી છે આ છે ને એ કે હું તાર કેવું મારે કાંઈ નથી કેવું આમાં અહીંયા બેઠા હતા ને એમ તો ક્યારના વાતો કરતા હતા આને કાંઈક કામ હતું ને તો એ કામ પૂરું કરીને વયો ને આ મારા સાથીદાર છે આમ છે ને પેલા હારે કંઈક નાના કાંડા પોરતા ક્યાં હતા હાલો જો મારે ઘેરે જ આવશે આ મને મૂકવા આવશે કા લઈશ જો મારા માસી છે અમારા શહેરના કા હાલો આવજો બધું ભેગું છે ભેગું કા મિક્સ પણ અમે હું આ હારે રહ્યા કે નહીં એટલે મજા આવતી આમ તો પાણી ભૂજી નહીં હાલો અકો મને મૂકવા આવે છે હાલે અકા મને બીક લાગે આમ જો શહેરમાં કેટલું અંધારું આમ તો વાંધો ના આવે એક દુકાન ખુલ્લી છે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો અહીં પૂરો કરી દીધી તને પાછી બીક નહીં લાગે ને આવતા એના અમારે છે ને અહીં શેરીમાં ભૂત થાય છે હાલો કા જવું છે ઓલી વાડી છે ને ત્યાં ભૂત થાય છે આપણે જોવા જઈએ જવું છે જેઠે જોઈને હાલજે બીજું કાંઈ નહીં અહીંયા હુસતું નથી જો સારું હાલો જો અહીં ખાસામાં ઘર આવી ગયું છે હવે વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળવી એક કાલના નવા વિડીયો સાથે અને બીજું તો હું કાંઈ કેવું નથી મને કાંઈ પૂછતું જ નથી બોલો ફેમિલી સવાર પડી ગયું છે અને અમારા નાનીમાં છે ને જાય છે ઘરે જ આવું છે એને જો બા ને તૈયાર કરે છે દેવ ખાય છે નાસ્તો એ મમતા લીંબુ તોડે છે કે છે ને ઓલાને લઈ જવા છે આઈને લીંબુ લઈ જવા દેવા છે એમ કહે છે તો કા લીંબુ છે તે લીંબુ આપે છે રીંગણા હજી આવ્યા નથી જો આમાં આવ્યા નથી લીંબુ લાટ આવ્યા છે આમાં બા ખીજાય છે એના નાની માને હું કામ ખીજાવ છો પાણી ઘટી જાય પાણી નથી પીતા ને ખાતા ને તો બીજું શું થાય એટલે સેમ મારી જેમ છે હું બપોર લગી પાણી ન પીવું ને ખાવું નહીં ભલે શા હોય પણ ઘૂંટો પાણી પીવાય પી લે મારે પાણી ઘટી જાય કોઈ પણ ના લોહી હોય તો આપજો મારે લોહીના ટકા મારા 18% છે જોયું ને અહીંયા વધે આને 18 છે અહીંયા 11% છે મને આપી દો લોહી આને 3% 3% જ લોહી છે આપી દો થોડુંક મારું બા હાલો થોડુંક દાન કરો શું કરે 2100 રૂપિયા મેં કામ કર્યું એમાં એને 200 રૂપિયા આપ્યા ચશ્મા કઢાવી દીધા હવે મારી પાસે શું હોય હું બધી મને લઈ જાય થાય માં જોવો જાય છે ને તો બધાને પૈસા આપે છે મને એકને ન આપ્યા મને આ આપ્યું હવે આ હોનાનો નથી ખોટો છે પણ માં એમ કહે છે આ તારો એમ રોવરાવતી નહીં બેન રોવરાવતી નહીં છોકરાને હારો હાલો જો અમાર માં જાય છે હવે અને મારા માય માવો ખાઈ જો ખાતા જાય 2 કટકી જો અહીંયા અમારા બાએ બધાને પાડી દીધા બધાને કામાં
આ દાઢું પૂર્યું થઈ ગયું. દાઢું પૂર્યું થઈ ગયું. દાઢું દાંત આવ્યા તે માને નડ્યા જાય તે મને નડે. મૂકવા